સમાચાર અસામાજિક તત્વો બેફામ સામાન્ય બાબતમાં લોકો લઈ હુમલો કરવામાં આવ્યો હતો। ધોકાથી હુમલા કરવાના દ્રશ્યો પણ આપ જુઓ। નાગેશ્વર વિસ્તારની ઘટના સીસીટીવી આવ્યા છે સામે। 55 જેટલા ગુનામાં સંડોવાયેલા ધવલ દોમડિયા અને તેના પરિવારજનોએ મચાવ્યો હતો તરખાટ। પાર્સલ મંગાવનાર પાડોશીને આપી જાનથી મારી નાખવાની ધમકી। ડિલિવરી બોય દ્વારા ભૂલથી પાર્સલ મંગાવનારની ડોરબેલની જગ્યાએ પાડોશીની ડોરબેલ વગાડતા પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ। કારમાં પણ તોડફોડ કરી। ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ। વડોદરાના ડભોઈમાં શિક્ષકની બેદરકારીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। શિનોર રોડ પર આવેલી નવી વસાહત 2ની પ્રાથમિક શાળામાં શિક્ષક બાળકોને ગુટખા અને ચા લેવા મોકલતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। 2 વિદ્યાર્થી શાળાથી લગભગ 300 મીટર દૂર ગુટખા અને તમાકુ લેવા ગયા હતા। તે સમયે કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો। સમગ્ર મામલે હવે શાળાના આચાર્ય પ્રવીણ કટારાએ જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે અમારી ભૂલ થઈ છે, હવે આવી ભૂલ નહીં થાય। ગામના વડીલ માટે ગુટખા લેવા મોકલ્યા હતા। તો હાલમાં હાથમાં છરો લઈને માર મારતા દેખાઈ રહેલો આ વ્યક્તિ જેની ઓળખ થઈ ચૂકી હોવાની જાણકારી છે। રાજકોટની આ પહેલી ઘટના નથી કે જ્યાં આગળ લુખ્ખાઓ બેફામ ફરતા હોય। રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બેફામ થઈને ફરતા હોવાની આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે। કાયદા અને પરિસ્થિતિને લઈને, લો એન્ડ ઓર્ડરને લઈને આ પહેલા પણ સવાલો રાજકોટની અંદર ઉઠતા આવ્યા છે અને અત્યારે પણ ઉઠતા જોવા મળી રહ્યા છે। કારણ કે એકાદ બે લોકો હોય અથવા તો અંધારામાં થતી ઘટના હોય, કોઈ ન હોય અને થતી ઘટના હોય તો પણ હજી વિચાર્યા જેવું છે। આ તો આટલી બધી પબ્લિક હોવા છતાં, આટલા બધા લોકો હોવા છતાં જાહેરમાં આ રીતે છરા વડે હુમલો કરવામાં આવી રહ્યો છે અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પોલીસની સામે સવાલો ઊભા કરે છે। આ તરફ વડોદરાના ડભોઈમાં શિક્ષકની બેદરકારીનો ચોંકાવનારો કેસ જોવા મળ્યો છે। શિનોર રોડ પર આવેલી નવી વસાહતની 2 પ્રાથમિક શાળામાં શિક્ષકોને ગુટખાને ચા લેવા મોકલતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। જે રીતના શિનોર રોડની ઘટના આપ જોઈ રહ્યા છો તે સમયે કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો। સમગ્ર મામલે હવે શાળાના આચાર્ય પ્રવીણ કટારાએ જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે અમારી ભૂલ થઈ છે, હવે આવી ભૂલ નહીં થાય। ગામના વડીલ માટે ગુટખા લેવા મોકલ્યા હોવાની પણ જાણકારી હતી। ने मीराज को लेवा मोकला था जीतू साहेबे कया साहेबे जीतू साहेबे जीतू साहेबे હું લેવા મોકલા તો મને मीराज અને ચા અને મીરાજ બે કઈ સ્કૂલમાંથી આવો તમે? આ સ્કૂલનું નામ શું છે બેટા? સ્કૂલના તમે કઈ સ્કૂલમાં ભણો છો? સરકારી સ્કૂલ છે ને? હા વસાહતમાં આવેલી સ્કૂલ છે ને? હા હા કઈ વસાહત? વેરે વસાહતની સ્કૂલ ને? હા